સડી ગયો છું ઝાડવા ઉપર. ગાય દોઈ લીધી ઘડીક બેઠા શાક અને ધાણા પગ આવે એટલે બધા ભૂકા થઈ જાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ સીતારામ અને જય સ્વામિનારાયણ બધાને. તો ડાયરો આજ તો જો આપણે સવારમાં જ આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. આપણે સવારના થઈ ગયા 8:45 થઈ ગયા અને આપણે આજ તો છેલ્લા 2 દિવસથી બપોરે વિડીયો સ્ટાર્ટ કરતા અને આજે આપણે બપોરે સવારમાં વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. અને આપણે મરચા એ બધા સુકાઈ ગયા છે. જો અહીંયા પાંદડામાં ડટાઈ ગયા લીમડાના. આમાં થઈ ગયું કાસ આવ્યા હજુ ખરશે પાંદડા હજુ. આ છે આપણા ચણા. જો ચણા હવે પારવા કંઈક ગુંજળવી મંડી પડવા સુકાવા મંડી ગયા છે. અને આગાહી પણ આવી છે કે આપણે 4 થી 10 તારીખ સુધીમાં વરસાદની આગાહી પણ આપી છે. તો ન થાય તો સારું, જો વરસાદ થાય તો આપણે ચણામાં બહુ મોટી નુકસાની થશે. અને કલ્પેશ છે જો બધાને ચાર નાખી દીધી. આપણે ગાયું બધા દોઈ ગયા બે ને પછી નાખી દીધી છે નીણ. આપણી બદામ ત્યાં જો લીલી શામ થઈ ગઈ છે. દરરોજ આપણે બદામનું અપડેટ તો આપણે લઈ જ છીએ. બદામ તો પાંદડા મોટા મોટા થતા જાય દરરોજ. જય માતાજી, સીતારામ. ગાય દોઈ લીધી ઘડીક બેઠા ચા પાણી પી લીધું. જો શિરામણ બાકી છે પછી આપણે લાવવા કામે. હા, આજ તો આપણે પૂળા વાળવાના છે ઝાડના 8 કે 9 કેરા બાકી ને આવી દરરોજની જેમ બનાવે છે ચા દેશી ચૂલે. હેલો, કેમ છો બધા? મજામાં? રામ રામ સીતારામ બધાને ગુડ મોર્નિંગ. આવી જાવ સવારની દેશી ચૂલે ચા પીવા. ચા બની ગયું, શાક બની ગયું આખા મગનું શાક. તો મજા આવશે આખા મગનું શાક ખાવાનું. આખા મગનું શાક અને લીલી ડુંગળી હોય એટલે જામો પડી જાય, મજા આવી જાય ખાવાની. આપણે જો ચા થઈ ગઈ તૈયાર. થઈ જાવ ચા પીવા. જો કલ્પેશ ને કિશોરભાઈ ગટુભાઈ બધા બેસી ગયા. સોનુબેન શાક છે આપણે આખા મગનું શાક. મજા આવે. શાક અને ધાણા મજા આવે. તાજા ધાણા ફ્રેશ તાજા. કાનો સોનુબેન આમ બાઈસ આવે છે, આમ સુગંધ મસ્તી નહીં આવે. આમ સુગંધ પછી ન આવે. આમાં નાખો તો ન આવે. એમાં ગરમ થઈ જાય એટલે વાસ થઈ જાય એટલે એમાં ન સુગંધ આવે. થઈ જાય કોઈ નાખો પછી તો ફાઇનલી મિત્રો શિરામણ કરી લીધું અને આપણે પાડીને આપણી કાળીને જો આપણે ભડકું મૂકી દીધું છે. આપણે ઘઉંનું ભડકું છે એટલે ખોબો કેવો આપણે માંડવીનો ખોળ નાખી દીધો એ. અને જો કલ્પેશ ગાયના રાડા હરખા કરે બધી બે ગાયુંને. ગાયું ઓગસ્ટ મંડે કાઢવા પછી ધરાઈ જાય ને એટલે. ને જો આપણે બગુલાભાઈ આવી ગયા. એ બગુલાભાઈ, હેલો ગાઈસ ક્યાં ભાગો? એ ભાઈ ઉભા રહ્યો, ફોટો પાડવો તમારો. कौन है ये लोग? कहां से आते हैं? એ બગુલાભાઈ, એ ભાઈ હલવાના વચમાં નીકળી જાઓ મારા ભાઈ. ऐसे तो नहीं होता है. એ બગુલાભાઈ વહી ગયા. હા, આમાં બોરડીમાં જો અહીં બતાવું બોરા પાકવા મંડી ગયા છે. કૃષ્ણાબેન અમારે ગૌરીબેન હાથા ના ઉલાડતા મારે બોરા બતાવવા છે. જો દેખાય ને પાકવા મંડી ગયા પારવા મારા હડી ગયા છે. ઈયળ આપણે ઓલી કપાસમાં ગુલાબી ઈયળ આવે ને એ જ ઈયળ બોરામાં આવી છે. બધા બોરા હડી જાય. કોક બોરું જ સારું હોય, બાઈક બધા હેડેલા જ હોય છે. કલ્પેશ તું બીજી નાખે હમણાં પાછી ઓગટ કાઢશે પાછા.
સાંજે હા ઠેઠ સાંજે લીલો રસકો નાખી બપોરે સૂકી નીણ કરવાની છે. કિશોરભાઈ જાય દુકાને અને આપણે જવા દઈ આપણા કામે પૂળા વાળવાના છે. ને જાય ત્યાં ફૂલ મસ્તીનું ખીલ્યું છે, ફૂલ દેખાય એમાં. આવી ગયા છીએ ચારના પૂળા વાળવા માટે. જોકે અમે આવી ગયા તો ચારના જો બે છાની આપણે પૂળા વાળી લીધા અને બીજા છા લઈ લીધા છે. જો એ રીતના પૂળા વાળીએ અમે તો. જો ઘણા ખેડૂતો ખાલી ચારના રાડા લઈને ખાલી આંટી જ મારી દે, અમે આંટી ના મારીએ. એક આંટી નાખીએ ને પૂળો વાળીએ એવી રીતના ઓલા ભરાઈ દે એટલે આ ગમે એમ ક્યાં તો છૂટે જ નહીં પૂળો. એવડું આ ભરાઈ દીધું ને આમાં આની નીચે ભરાઈ ગયો એટલે આ ગમે એમ ક્યાં ને તો છૂટે જ નહીં. દોરા નાખો હોય ને તો તરત છૂટી જાય પૂળો. એટલે આંટી વાળો પૂળો કાંઈ છૂટે નહીં. ઘડીક વારમાં પહોંચી ગયા છે ફટાફટ બેસીને ભળી. તો ફાઇનલી મિત્રો આપણે ફટાફટ જોયું ને તમે આગળ વિડીયોમાં જો ફટાફટ હોવાની સ્પીડમાં જો બધાએ પૂળા વાળી લીધા કમ્પ્લીટ. જો બધા દેખાય ને એ બધા પૂળા કમ્પ્લીટ વળાઈ ગયા છે. હવે જવાનું છે ઘરે, એક એક ભારો લઈને જવા દઈ ઘરે. તડકો થઈ ગયો છે ફૂલ અને આપણે જો વાઇડ એંગલમાં આપણે સ્ટેન્ડમાં વિડીયો આપણે ફોન ચડાવીને વિડીયો શૂટ થાય છે. કેવોક વ્યૂ આવે જોઈને કમેન્ટ કરજો બધાય. ને આપણે તો અત્યારે તો વિડીયો શૂટ થાય અત્યારે ખબર નહીં કેવો વ્યૂ આવતો હોય, પણ આપણે વિડીયો એડિટ કરીએ ને ત્યારે ખબર પડે કેવો વિડીયો શૂટ થાય છે. ને તો જો અહીં કલ્પેશ બેસી ગયો છે પાણી પીવા. જો સોડા છે એમાં પાણી એક સોડા છે, લીંબુ સોડા છે. લીંબુ સોડા જ નહીં હોય એવી સોડા હોય. લીંબુ સોડા ઢોળી દી હોય. હા તે વળી મેં નવીન જાતની સોડા જોઈ. આવી સોડા હોય નવીન જાતની છે દેશી સોડા. નવીન જાતની હોય ને નવીન જાતની પેલા જેવી ન લાગે દેશી સોડા કઈ. દારૂ નહીં ભર્યો ને એમાં. દારૂ ન હોય, દારૂ સડક તારી ભરી પૂછો દારૂ અહીં ક્યાં દારૂ લેવા જાવ, ગામમાં જવું પડે. તો ડાયરો આપણે મજાક કરીએ છીએ. આમાં ભર્યું છે આપણે પાણી પીવાનું ગોળાનું. થોડીક કુવાણું કરીને એટલે મજા આવે તમને જોવાની. હાલે આ જુવારનું આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું અને પછી આપણે જવાનું છે ઉલ્લાકને આપણે માતાજી મઠ પાસે જુવાર રહીને એ આવતીકાલે કા પ્રમ દિવસે આપણે વાટવાનું કામ ચાલુ કરવાનું છે એનું. દાંતરડા લઈ લે ને પાસે પડ્યું રહેશે. ઓલી પા ઘરે ફાફા મારવાના ક્યાં દાંતરડું પડ્યું. હલાવ આનો એક એક ભારો લઈ જવા દઈ ઘરે આપણે. હાલો મિત્રો આપણે જો જાહેરના ભારા લઈને આવ્યા ને ચા બની ગયા આવી ગયા. બહાર ઘરે આવ્યા તો ભાઈ ચા બનાવીને તાકાત વાળી ચા પીવા આવી જાઓ બાપ એમ કે છે. ત્યાં લઈને આવવાના એમ બી આવ્યા. પૂળા વાળી રહ્યા તો મજા આવે ઘરે. બપોરે સા હો. હા કેટલા વાગ્યા? 12:30 થયા છે. જમવાની ટાઈમે ચા બને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો. અમારે એ ટાઈમ બપોરા 2 વાગ્યા હોય ને 1:30 2 વાગ્યા કાબરી ચા ઈ પૂરું કઈક માંગે છે. બોરા ખાવા છે ને હાલા ખાવા બોરા લઈ કાની બારની કાલ બોરા લાવ્યા હતા. જો મામા ઘરે મસ્તી ના બોરા લાવ્યા ખબર છે. જોઈને બોરા ખાવા તીમાં જાય છે. હાલો આપણી ચા થઈ જાય. અમને પવનની ઘૂંસડી આવે ને તો બધી ચા ભરી અડાળી ભરી બંધાણી પીવા વધ મંડી જાય. બાપુ બોલી જાય. હાલો ડાયરો ચા પીવો આવી જાય પછી કહેતા નહીં કે ચા ન બોલાય.
કાલનો વિડીયો મૂકે કે અમને ઓળો ખાવા ના બોલાય તમને બધાયને આપણે લાઈવમાં કીધું લાઈવમાં કીધું હતું વિડીયોમાં આવી જાય નકર આ ખૂટી રહેશે. ફરીને જેને ખાવા હોય આવી જાયજો 1-2 દિવસમાં 4-5 દિવસમાં સુકાઈ જાય છે. સુકાઈ જાય છે. જો બા અત્યારે આપણે ફળિયા આપણે લીમડા નીચે બોરે છે જો એમાં પાંદડા ખેર્યા છે ને ત્યાં એક ઢગલો અહીંયા એક સામે આશુપાલના ઢગલા વલાખણ પડ્યા અને અહીંયા થોડુંક બાકી છે એ વાળા છે હવે. હા કાલ હતું ને એવું બાત થઈ જાય છે. હા પગ આવે એટલે બધા ભૂકા થઈ જાય, ખાતા જ થઈ જાય, ભૂકો થઈ જાય પગ એમાં હાથે આવે ને એટલે. તો હાલો મિત્રો, નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ અને ટાઈમ થઈ ગયો છે આપણે બપોરા કરવાનો અને વાગી જશે 2:30 થવા આવી ગયા. જોઈને કે બાપુ ને કરતે બે ત્રણે બેસી ગયા ના વાટે ના રહ્યા બેસી ગયા. જો તો પેલા બે રહ્યો પછી નાવા ભાઈ કાંઈ નહીં, તું નાતો તો હું પછી બેઠો હતો તારે. કે હાલો હાલો ખાવા ઉભા ના ખાવા. થાય. ઉભો ના થાય. તો કોઈ ઊભું ન થાય પછી હું કરું, હું બેસી જ રહું ને. હાલો ખાવા. ઓલી જે? પાછો બેસી જાય. એકલા ખાવાની મજા ન આવે એટલે હું પાછો બેસી જાઉં, કોઈ ઊભું ન થાય ને એટલે પછી બેસી જાઉં. પછી બાના મારા કાઢે ઊભો ન થાય, ઊભો ન થાય. ને ભાજી બનાવે બાજરાના રોટલા કેટલાક પડ્યા છે હવે. એક ગલી નાખ્યો. દર્શન ફુલાવે ફૂગો, દર્શન ગાલ પછોડા થઈ ગઈ છે, ગાલ દુખવા મળશે. હા હા એવડું આમ તો ઉંદરલી કેવડું છે. હા આજે અમારે બીજી ભૂરી હિયાણ ગલુડ આવ્યા છે, 4-5 ગલુડ છે, ઝીંકા હાવ છે ઉંદરડા જેવા ઝીંકા. હાલો હવે કરી દો બપોરા. આજ તો છે જો તરબૂચ ની પાર્ટી, જો છેલ્લું તરબૂચ છે. હવે બધા મંડી ગયા ખાવા, જો બાળકો બા ને ભાઈ ને વેલા તરબૂચ ખાવા મળી ગયા. કોટ તો મોડા ઉનાળા બધા તરબૂચ ખાય છે. કેવું લાલ ચટાક છે. બોલા રવા ગળ્યું છે. મસ્તીનું છે ગળ્યું. લાલ એવું છે ગળ્યું એવું હોય ને. છોડ આપણે વાવવા પડશે ઓર્ગેનિક. આપણે જોમાં આમ કાજા ખરા, બહુ કાજા ઉનાળામાં વાવવા, શિયાળામાં વાવી એટલે ઉનાળામાં ખાવા થાય. હાલો બધા એક બચકું ભરીને શીર નાખી દે. તરબૂચ વાવા હોય ને તો તરબૂચ પડે પ્લાસ્ટિક ના આગળ આવે ને પાળા ચડાવી બનાવે તો હારા. એ કાંઈ ન કરવાનું, આ થોડું દેશી ગ્રો કવર કરવાનું. હા ઈ થાય હો. હાડલાનું હાડલા બાંધી દેવાના. પાળાઈ કરીને હાડલો ઓળો પાથરી દેવાનો. બેસ્ટમાં બેસ્ટ. મિત્ર તરબૂચ ખાઈને જો સડી ગયો છું ઝાડવા ઉપર. પાછળ સિંગું જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે તેનું ઝાડવું છે. તો ના ખબર હોય તો કહી દઉં, આપણે ઝાડવું છે, આપણે સરગવાનું દેશી સરગવો છે આપણે, શાકે થાય એકદમ મીઠું. ને એની સિંગું પાડવા આવ્યો છું આજે. હાલો પહેલાં તો તમને સિંગું બતાવી દઉં કેવી સિંગું છે, પછી પાડી દઉં અને પછી મારે જવું છે દવા છાંટવા. બહુ ઊંચું ઝાડું થઈ ગયેલું છે આપણે. ત્યાં છે એનો ફાલ કોર છે, આમાં જો આમાં થાય સિંગું. ને આ સિંગું સુકાઈ ગઈ, આના બી થઈ જાય. કોઈને બી જોતા હોય તો લઈ જજો, દેશી હરગવાના જોઈને ક્યાં. ને આ બાજુ તો બધી સુકાઈ ગઈ છે. ને ઓલી બાજુ સારી સિંગું મોટી સોરી મોટી નહીં, કૂણી છે આવી ગયું. એ શાક કરી હોય ને એ હું લઈ લઉં. ને ઓલી બાજુ છોટી છે. તો જો અહીંયા હરગવાની સિંગું લટકે છે, દેખાય કેવી મસ્તીની છે. નકરી છોટી છે આ બધે. આપણે એક હાથે દાળ ઝાલી છે, જો અહીં ક્યાં નકર ઝૂમ કરીને બતાવે તમને. જો અહીં ક્યાં બધી લબડાય છે, જો આ બધી આપણે દેશી હરગવો છે. આ લૂમે ઝૂમે સિંગું છોટી છે. તો ફાઇનલી મિત્રો જો આપણે આટલી હરગવાની સિંગું પાડી લીધી છે.
શાક કરવા માટે સાંજે લગભગ અંદાજે કિલો આજુબાજુ હોય છે. તો હાલો ફ્રેન્ડ્સ, વાગ્યા સાંજના 6:45 થઈ ગયા છે. 6:45 થઈ ગઈ છે. અને જો આપણે અત્યારમાં બા ખોલે છે ફાફડા વાલ છે. આપણે પેલા વીણા હતા ને ભાઈ, જો આજે વીણી લાવ્યા ખોલે સોનું મદદ કરાવે. આ બાજુ વંચકા નવ્યાન દર્શન ત્રણે ખાય છે. જો બાન મદદ કરાવવા જાવ, સૈણા ખૂટવાડી ને અત્યારે સૈણા પછી ખાવાનું. માન મજા આવી. ને જો ભાભી હરકવાન છીંગું પાડે છે ને. હા, હરકવાન શાક પાછું બનાવો. હરકવાન શાક બનાવ સોનો તો પરે તું પાણી ને કરવા અંજા બહાર વયા બાર કરે. ઓલી મોટા છે ઈ બેઠા બેઠા સીના ખાય છે. નાના એક સુધાર આવે છે, એક બાળ કરાવે છે. આમ થાય કોક આમાં અમુક કેસર નહીં, મોટા હોય ખોટા હોય. સાચી વાત. ને હવે જવું છે રજકાન પાત્ર લેવા. કલ્પેશ વાગતો હતો આજે, કલ્પેશ એકલો વાગે છે ને હું છાંટતો આપણે નાના સીણામાં દવા. હાલો હવે પછી મળ્યા આપણે.